મહેસાણા એપીએમસીમાં આજે એટલે કે 19 ઓગસ્ટ બુધવારે વિવિધ કૃષિ પેદાશોની આવક નોંધાઈ છે. આજના ભાવ બજારમાં કેટલીક પેદાશોના ભાવમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે કેટલીક પેદાશોના ભાવ નરમ રહ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ રજકાબીની. આજે રજકાબીનો મહત્તમ ભાવ 9,898 રૂપિયા પ્રતિ 20 કિલોનો નોંધાયો છે, જ્યારે નીચો ભાવ 6,900 રૂપિયા નોંધાયો છે. રજકાબીના કુલ 38 બોરીની આવક આજે નોંધાઈ છે. ગયા અઠવાડિયે રજકાનો ભાવ 9,815 રૂપિયાનો હતો, એટલે કે આજના મહત્તમ ભાવમાં 83 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સાથે જ ગયા અઠવાડિયે 29 બોરીની આવક આવી હતી, એટલે કે આજે તેની બોરીમાં પણ 9 બોરીનો વધારો નોંધાયો છે. હવે વાત કરીએ મહેસાણા માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક ધરાવતા એરંડાની. આજે એરંડાની 1,417 બોરીની આવક નોંધાઈ છે. એરંડાનો નીચો ભાવ 1,393 રૂપિયા અને મહત્તમ ભાવ 1,430 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે. ગયા અઠવાડિયે એરંડાનો ભાવ 1,387 થી લઈને 1,425 રૂપિયા હતો, એટલે કે 1,228 બોરીની આવક નોંધાઈ હતી. અને આ અઠવાડિયે લઘુત્તમ ભાવ 6 રૂપિયા અને મહત્તમ ભાવમાં 5 રૂપિયાનો વધારો નોંધાયો છે. અને આવકમાં 189 બોરીનો વધારો આ અઠવાડિયે જોવા મળ્યો છે. હવે રાયડાની વાત કરીએ. રાયડાની આજે 43 બોરીની આવક નોંધાઈ છે. રાયડાનો ભાવ 1,484 થી 1,486 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે. ગયા અઠવાડિયે રાયડાનો ભાવ 1,483 રૂપિયા હતો, એટલે કે લઘુત્તમ ભાવમાં 1 રૂપિયા અને મહત્તમ ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો છે. અનાજ વિભાગની વાત કરીએ તો આજે ઘઉંની 57 બોરીની આવક નોંધાઈ છે અને ઘઉંનો ભાવ 490 થી 551 રૂપિયા નોંધાયો છે. ગયા અઠવાડિયા કરતાં તેના લઘુત્તમ ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે અને મહત્તમ ભાવ યથાવત જોવા મળી રહ્યો છે. બાજરીની વાત કરવામાં આવે તો બાજરીની આજે 5 બોરીની આવક નોંધાઈ છે. બાજરીનો ભાવ 441 થી લઈને 471 રૂપિયા નોંધાયા છે. ગયા અઠવાડિયે બાજરીનો ભાવ 460 રૂપિયાથી લઈને 475 રૂપિયા નોંધાયો હતો, એટલે કે તેના નીચા ભાવમાં 19 રૂપિયા અને ઊંચા ભાવમાં 4 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ગવાની વાત કરીએ તો આજે ગવાની 11 બોરીની આવક નોંધાઈ છે. ગવાનો ભાવ 1,070 થી લઈને 1,133 રૂપિયા પ્રતિ 20 કિલોના નોંધાયા છે. આ અઠવાડિયે ગવાનો ભાવ 487 થી લઈને 1,021 રૂપિયા હતો, એટલે કે આ અઠવાડિયે ગવાના લઘુત્તમ ભાવમાં 83 રૂપિયાનો મહત્તમ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જવની પણ આવક માર્કેટયાર્ડમાં જોવા મળી છે અને મહેસાણા માર્કેટયાર્ડમાં સૌથી વધારે આજે એરંડાની આવક જોવા મળી છે.